નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના નવા વિડીયોમાં। અવારનવાર ઘણા લોકોને એવું લાગે છે કે દરેક પ્રકારના સૂકા મેવા એટલે કે ડ્રાય ફ્રૂટ્સ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તે શરીરને તાકાત આપનારી કોઈ જાદુઈ વસ્તુની જેમ કામ કરે છે। લોકોનું એવું પણ માનવું હોય છે કે જો રોજે ડ્રાય ફ્રૂટ્સ ખાવામાં આવે તો શરીર ક્યારેય નબળું નહીં પડે અને બીમારીઓ પણ નજીક નહીં આવે, પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી માની શકાય નહીં, કારણ કે દરેક વસ્તુના પોતાના ફાયદા અને નુકસાન બંને હોય છે। આજે હું તમને ખૂબ જ સરળ ભાષામાં અને પૂરી વિગત સાથે સમજાવવા જઈ રહી છું કે એવા કયા 4 સૂકા મેવા છે જે તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડવાના બદલે ધીમે ધીમે નુકસાન પહોંચાડી શકે છે। આ નુકસાન ખાસ કરીને તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે, શરીરમાં બ્લડ શુગર લેવલ માટે અને ઝડપથી વધતા વજન માટે ખતરનાક સાબિત થઈ શકે છે। આ સાથે જ હું તમને એ પણ જણાવીશ કે 4 એવા સારા અને ફાયદાકારક ડ્રાય ફ્રૂટ્સ ક્યાં છે જેનું યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોઈ શકે છે। તેથી મારા તમામ વહાલા મિત્રો, તમને મારી એક નાની વિનંતી છે કે આ પૂરી માહિતીને ધ્યાનથી સમજજો, અંત સુધી સાંભળો અને આ વાતને તમારા રોજની આદતોમાં ચોક્કસ સામેલ કરો, કારણ કે આ માહિતી તમને લાંબા સમય સુધી હેલ્ધી અને ફિટ રહેવામાં ખૂબ જ મદદ કરવાની છે। સૌથી પહેલા આપણે એ 4 સૂકા મેવા વિશે વાત કરીશું જેને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે, ખાસ કરીને હૃદયની બીમારીઓ, ડાયાબિટીસ અને મોટાપા જેવી સમસ્યાઓમાં। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ કરીને મને એ ચોક્કસ જણાવજો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર કે લખનૌથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું। આમ તો આ વાત હું પહેલા પણ ઘણી વખત સ્પષ્ટ કરી ચૂકી છું કે જેટલા પણ એવા સૂકા મેવા હોય છે જેને જો તમે મિક્સરમાં પીસો છો તો તેમાંથી તેલ નીકળવા લાગે છે, તે મોટા ભાગે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવતા નથી। હવે આપણે એક એક કરીને તે ખાસ 4 ડ્રાય ફ્રૂટ્સ વિશે વિગતવાર સમજીએ જેની વધુ સેવન ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડી શકે છે। સૌથી પહેલા નંબરે આવે છે કાજુ, જેને અંગ્રેજીમાં કેશ્યુ નટ્સ કહેવામાં આવે છે। આ એક એવો સૂકો મેવો છે જેને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ માનવામાં આવે છે અને આ જ સ્વાદના કારણે ઘણા લોકો તેને ખૂબ જ હોશેથી ખાય છે, પરંતુ શું તમને ખબર છે કે કાજુ તમારી કિડની માટે બિલકુલ પણ સારા માનવામાં આવતા નથી? તેનું કારણ એ છે કે કાજુની અંદર ઓક્સેલેટ નામનું એક તત્વ ખૂબ જ વધારે માત્રામાં હાજર હોય છે। આ ઓક્સેલેટ ધીમે ધીમે કિડનીમાં જમા થવા લાગે છે અને લાંબા સમયગાળામાં પથરી થવાનું જોખમ અનેક ગણું વધારી દે છે। એટલું જ નહીં, ઘણા લોકોને કાજુ ખાધા પછી એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે, જેમાં ત્વચા પર લાલ લાલ દાણા નીકળી આવે છે, આખા શરીરમાં ખંજવાળ આવવા લાગે છે અને કેટલાક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાય છે। તેથી જે લોકોનું સ્વાસ્થ્ય પહેલાથી જ નબળું છે અથવા જેમને કિડની કે સ્કિન એલર્જી જેવી સમસ્યા છે તેમણે કાજુ ખાવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ। હવે આપણે વધીએ બીજા નંબરે આવતા સૂકા મેવા તરફ, જેનું નામ છે પિસ્તા અથવા પિસ્તા નટ્સ। પિસ્તા પણ સ્વાદમાં ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે અને તેને નમકીન કે મીઠા બંને સ્વરૂપમાં લોકો ખૂબ જ શોખથી ખાય છે, પરંતુ પિસ્તામાં કેલરીની માત્રા ખૂબ જ વધારે હોય છે અને તેની સાથે જ તેમાં ફેટ્સ પણ ખૂબ જ વધુ માત્રામાં મળી આવે છે। જ્યારે તમે સતત પિસ્તા ખાતા રહો છો અને ખાસ કરીને જરૂરિયાત કરતાં વધુ માત્રામાં ખાવ છો તો આ તમારું વજન ઝડપથી વધારવા લાગે છે। આ સિવાય લોહીમાં ટ્રાઇગ્લાસાઇડ્સ નામનું તત્વ પણ વધી જાય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી। એટલું જ નહીં, કેટલાક લોકોને પિસ્તા ખાધા પછી પેટને લગતી સમસ્યાઓ પણ થવા લાગે છે, જેમ કે પેટમાં ગેસ બનવો, ખોરાક યોગ્ય રીતે ન પચવો, પેટમાં ભારેપણું લાગવું કે હળવો દુખાવો ચાલુ રહેવો। આવા સમયમાં જો તમે હૃદય, વજન કે પેટની સમસ્યાથી પરેશાન છો તો પિસ્તાને ખૂબ જ ઓછી માત્રામાં અને ડોક્ટરની સલાહ લઈને જ ખાવા જોઈએ। અહીં હવે વાત કરીએ ત્રીજા નંબરના ડ્રાય ફ્રૂટ્સની, જેનું નામ છે અખરોટ, જેને અંગ્રેજીમાં વોલનટ કહેવામાં આવે છે। અખરોટને લોકો મગજ તેજ કરનારો મેવો પણ માને છે, કારણ કે તેની બનાવટ પણ બ્રેન એટલે કે મગજ જેવી જ દેખાય છે, પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ છે કે અખરોટમાં લગભગ 64% ફેટ મળી આવે છે, જે ખૂબ જ વધારે માત્રા કહેવાય છે। આ ફેટ જ્યારે શરીરમાં જાય છે ત્યારે લોહીને ઘટ્ટ કરવાનું કામ કરે છે। ઘટ્ટ લોહી એટલે કે બ્લડ ક્લોટ બનાવવાનું જોખમ વધી જાય છે, જેનાથી સ્ટ્રોક કે હાર્ટ એટેક જેવી સમસ્યાઓ થઈ શકે છે। આ સિવાય અખરોટની એલર્જી થવાની સંભાવના પણ રહે છે, ખાસ કરીને એવા લોકોમાં જેમની સ્કિન સેન્સિટિવ હોય છે અથવા જેમને પહેલેથી જ કોઈ પણ પ્રકારની નટ્સ એલર્જી હોય છે। એટલું જ નહીં, તેની હાઈ કેલરી માત્રા વજન વધારવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે।
એટલે કે જો તમને વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો અથવા તમને પહેલેથી જ હૃદયની કોઈ સમસ્યા છે તો અખરોટને પણ ખૂબ જ સંભાળીને અને મર્યાદિત માત્રામાં જ ખાવા જોઈએ. હવે આપણે આવી ચૂક્યા છીએ ચોથા નંબરના એ સૂકા મેવા પર, જેને હેઝલનટના નામે ઓળખવામાં આવે છે. આ દેખાવમાં થોડું ઘણું બદામ જેવું લાગે છે, પરંતુ તેની અસર શરીર પર બિલકુલ અલગ રીતે પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ હેઝલનટને યોગ્ય માહિતી વિના કે ખૂબ જ વધારે માત્રામાં ખાઈ લે છે તો તે તેના શરીરમાં એલર્જી જેવી સમસ્યા પેદા કરી શકે છે. આ એલર્જી કેટલાક લોકોમાં હળવી હોય છે તો કેટલાકમાં ખૂબ જ વધારે પણ વધી શકે છે. એલર્જીના લક્ષણોમાં સૌથી પહેલા ત્વચા પર લાલ લાલ દાણા નીકળવા લાગે છે, સ્કિનમાં સોજો આવી જાય છે અને ખૂબ જ વધારે ખંજવાળ અનુભવવા લાગે છે. ઘણીવાર તો સ્કિન પર રેશિસ અથવા તો નાના નાના ફોડલી જેવા નિશાન પણ દેખાવા લાગે છે. ઘણીવાર આ એલર્જી ફક્ત સ્કિન સુધી સીમિત નથી રહેતી, પરંતુ કેટલાક લોકોમાં ગળામાં સોજો આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી અને છાતીમાં ભારેપણું અનુભવવું જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. આ સિવાય હેઝલનટ પાચન તંત્ર પર પણ સીધી અસર કરી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેને બરાબર ચાવીને ન ખાવામાં આવે અથવા જરૂરિયાત કરતાં વધુ માત્રામાં ખાઈ લેવામાં આવે. આવી સ્થિતિમાં પેટમાં ભારેપણું અનુભવવા લાગે છે, ગેસ બનવા લાગે છે, ક્યારેક ખાટા ઓડકાર પણ આવવા લાગે છે અને કેટલાક લોકોને કબજિયાત કે અપચો જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેથી જો તમને પહેલાથી જ કોઈ પ્રકારની એલર્જી છે કે પેટને લગતી કોઈ પરેશાની રહે છે તો હેઝલનટને ખૂબ જ વિચારી સમજીને જ ખાવું જોઈએ, નહીતર આ સ્વાસ્થ્ય સુધારવાને બદલે વધુ બગડી શકે છે. અત્યાર સુધી આપણે એ 4 સૂકામેવા વિશે સમજી લીધું છે, જે શરીરને ફાયદો પહોંચાડવાના બદલે ઘણીવાર નુકસાન પણ પહોંચાડી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેમને ખોટી રીતે અથવા તો જરૂરિયાત કરતાં વધુ ખાઈ લેવામાં આવે. પરંતુ હવે આપણે વાત કરવાના છીએ એવા 4 ઉત્તમ સૂકા મેવાની, જે તમારા શરીર માટે સાચે જ કોઈ અમૃતથી કમ નથી હોતા. આ એવા ડ્રાય ફ્રૂટ્સ છે જેનું સેવન કરવું ના ફક્ત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ તે શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ પણ કરે છે અને બીમારીઓથી બચાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. સૌથી પહેલા નંબરે આવે છે મખાના, જેને અંગ્રેજીમાં ફોક્સ નટ કહેવામાં આવે છે. આ એક ખૂબ જ હલકો, કુરકુરો અને પૌષ્ટિક ફૂડ આઇટમ છે, જેને આજકાલ દરેક ઉંમરના લોકો ખૂબ જ શોખથી ખાવાનું પસંદ કરે છે. મખાનાની અંદર પ્રોટીનની સારી માત્રા મળી આવે છે અને તેમાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં હાજર હોય છે. આ પ્રોટીનની સૌથી ખાસ વાત એ હોય છે કે તે પૂરી રીતે પ્લાન્ટ બેઝડ પ્રોટીન હોય છે, એટલે કે આ શાકાહારી પ્રોટીન છે જેને શરીર ખૂબ જ સરળતાથી પચાવી લે છે અને તે કોઈ પણ પ્રકારનું ભારેપણું કે અપચો જેવી સમસ્યા પેદા કરતું નથી. આની સાથે જ તેમાં હાજર ફાઇબર આપણી પૂરી પાચન ક્રિયાને મજબૂત બનાવે છે, કબજિયાત જેવી સમસ્યાને દૂર કરે છે અને શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. મખાના ખાવાથી ફક્ત પેટ જ નહીં, પરંતુ આપણી સ્કિન એટલે કે ત્વચા અને વાળની હેલ્થ પણ બહેતર થાય છે. તે ત્વચાની કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે અને વધુ ઉંમરની પ્રક્રિયાને ધીમી કરી દે છે, જેનાથી તમે લાંબા સમય સુધી જવાન અને હેલ્ધી નજર આવી શકો છો. મખાનામાં એવા તત્વ પણ હાજર હોય છે જે શરીરની અંદરના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે અને આપણી ઇમ્યુનિટી એટલે કે રોગો સામે લડવાની તાકાતને પણ મજબૂત બનાવે છે. કુલ મળીને મખાના એક એવું શ્રેષ્ઠ સુપરફૂડ છે જેને દરેકે પોતાની રોજિંદી ડાયટમાં ચોક્કસ સામેલ કરવું જોઈએ, પછી તે બાળકો હોય, મોટા હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, કારણ કે આ દરેક માટે ફાયદાકારક હોય છે. હવે મારા તમામ મિત્રો, હવે આપણે વાત કરીએ બીજા નંબરના એ શાનદાર ડ્રાયફ્રૂટ્સની, જેનું નામ છે ખજૂર, જેને અંગ્રેજીમાં ડેટ્સ કહેવામાં આવે છે. ખજૂર એક એવો સૂકો મેવો છે જેનો સ્વાદ મીઠો હોય છે અને જો સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે પોષણનો એક આખો ખજાનો માનવામાં આવે છે. ખજૂરની અંદર ઘણા પ્રકારના જરૂરી ખનિજ એટલે કે મિનરલ્સ મળી આવે છે, જેમ કે પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને આની સાથે તેમાં વિટામિન B2 અને વિટામિન B6 પણ સારી માત્રામાં હાજર હોય છે. આ જ કારણ છે કે ખજૂર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને લોહી બનવાની પ્રક્રિયા પણ ઝડપી થઈ જાય છે. એટલું જ નહીં, ખજૂર ખાવાથી શરીરને તરત જ એનર્જી મળે છે, તેથી તેને નેચરલ એનર્જી બૂસ્ટર પણ કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને દિવસભર થાક અનુભવાતો હોય કે નબળાઈ રહેતી હોય તો તેને રોજે 2 થી 4 ખજૂર ચોક્કસ ખાવા જોઈએ. આ સિવાય ખજૂર શરીરની ઇમ્યુનિટીને મજબૂત કરે છે, એટલે કે આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને એટલી બહેતર બનાવી દે છે કે નાની મોટી બીમારીઓ શરીરની નજીક આવતા પહેલા જ ખતમ થઈ જાય છે. ખજૂરની અસર ફક્ત શરીર પર જ નહીં, પરંતુ તે આપણા મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તે યાદશક્તિને તેજ કરે છે
અને માનસિક થાકને પણ ઓછો કરવામાં મદદ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે ખજૂરમાં જે મીઠાશ હોય છે તે પૂરી રીતે નેચરલ હોય છે, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસ્ડ શુગર કે રિફાઇન્ડ ખાંડ મેળવવામાં આવતી નથી. આ જ કારણે જે લોકોને મીઠું ખાવાનું મન થાય છે પરંતુ તેઓ રિફાઇન્ડ શુગરથી બચવા માંગે છે, તેમના માટે ખજૂર એક ખૂબ જ સારો વિકલ્પ બની જાય છે. આ નેચરલ મીઠાશ શરીરને ફાયદો આપે છે અને નુકસાન કરતી નથી. ખજૂરમાં એક બીજી ખાસ વાત એ છે કે તેમાં સોલ્યુબલ ફાઇબર એટલે કે ઓગળી શકે તેવું ફાઇબર સારી માત્રામાં મળી આવે છે, જે આપણા આંતરડાની સફાઈ કરવામાં મદદ કરે છે. તે આંતરડામાં જમા ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે અને કબજિયાતની સમસ્યાને પણ દૂર રાખે છે. ખજૂર ખાવાથી પેટ હલકું અને સાફ અનુભવાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે ખજૂરમાં કેલરી વધારે હોય છે, પરંતુ સચ્ચાઈ એ છે કે જો તેને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તે શરીરને તાકાત પણ આપે છે અને વજન વધારવાની સંભાવના પણ ખૂબ જ ઓછી થઈ જાય છે. એટલા માટે જ ખજૂરને એક હેલ્ધી સ્નેક તરીકે જોવામાં આવે છે, જેને સવારે નાસ્તામાં, બપોરે હળવી ભૂખ લાગવા પર કે રાત્રે મીઠું ખાવાનું મન થવા પર આરામથી ખાઈ શકાય છે. હવે આપણે ત્રીજા નંબરના એક ખૂબ જ ફાયદાકારક સૂકા મેવાની વાત કરવા જઈ રહ્યા છીએ, જેને આપણે કિશમિશ અથવા અંગ્રેજીમાં રેઝિન્સના નામથી જાણીએ છીએ. કેટલાક લોકો તેને મુનક્કા પણ કહે છે. આ દેખાવમાં નાનું હોય છે, પરંતુ પોષણની બાબતમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આ એક એવું ડ્રાય ફ્રૂટ છે જેને હજારો વર્ષોથી આપણા પૂર્વજો પણ પોતાના ભોજનમાં સામેલ કરતા આવ્યા છે, કારણ કે તેમાં સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે જરૂરી એવા ઘણા પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે. જો આપણે આની અંદર હાજર પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ખાસ કરીને પોલીફેનોલ નામનું તત્વ મળી આવે છે, જે આપણા શરીરમાં હાજર હાનિકારક ફ્રી રેડિકલ્સને ખતમ કરવાનું કામ કરે છે. આ ફ્રી રેડિકલ્સ આપણા શરીરના કોષોને ધીમે ધીમે નબળા કરવા લાગે છે અને શરીરને નુકસાન પહોંચાડવા લાગે છે. આ જ કારણ છે કે જ્યારે શરીરમાં ફ્રી રેડિકલ્સની માત્રા વધી જાય છે ત્યારે વ્યક્તિ જલ્દી થાકી જાય છે. તેનું શરીર સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે અને ત્વચા પર કરચલીઓ પણ જલ્દી આવવા લાગે છે. પરંતુ જો આપણે આપણી ડાયટમાં કિશમિશને યોગ્ય માત્રામાં સામેલ કરી લઈએ છીએ તો આ ફ્રી રેડિકલ્સને ખતમ કરવામાં મદદ કરે છે અને શરીરને લાંબા સમય સુધી જવાન જાળવી રાખે છે. આ જ કારણે કિશમિશને એન્ટી એજિંગ એટલે કે ઉંમરની અસરને ધીમી કરનારું સુપરફૂડ પણ કહેવામાં આવે છે. આનો ફાયદો ફક્ત ત્વચા સુધી જ સીમિત નથી હોતો, પરંતુ તે હાડકાં માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક હોય છે. કિશમિશમાં કેલ્શિયમ, આયર્ન અને બોરોન જેવા જરૂરી મિનરલ્સ હાજર હોય છે, જે હાડકાને મજબૂતી જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે સાંધાના દુખાવા અને હાડકાને લગતી બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને વધતી ઉંમરના લોકોએ આને પોતાની ડાયટમાં ચોક્કસ સામેલ કરવું જોઈએ, જેથી તેમના હાડકાં મજબૂત બનેલા રહે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓથી બચી શકાય. હૃદયના સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ કિશમિશ ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં પોટેશિયમની ભરપૂર માત્રા મળી આવે છે, જે હૃદયના ધબકારાને સામાન્ય જાળવી રાખવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં સહાયક હોય છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન રહે છે તેમના માટે કિશમિશનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હૃદયની ધમનીઓને હેલ્ધી જાળવી રાખવામાં સહાયક થાય છે. આ સિવાય કિશમિશ આપણા પાચન તંત્રને પણ બહેતર બનાવવાનું કામ કરે છે. આને ખાવાથી પેટ હલકું રહે છે, ખોરાક જલ્દી અને સારી રીતે પચે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ બચાવ થાય છે. જે લોકો પેટને લગતી પરેશાનીઓથી ઝઝૂમી રહ્યા છે તેમણે રોજે સવારે ખાલી પેટે 4 થી 5 પલાળેલી કિશમિશ ખાવી જોઈએ, જેનાથી તેમનું પાચન તંત્ર મજબૂત બનેલું રહે છે અને શરીરમાં એનર્જી પણ વધી રહે છે. હવે આપણે આવી ચૂક્યા છીએ ચોથા અને સૌથી સારા ડ્રાયફ્રૂટ્સની ચર્ચા પર, જેનું નામ છે જરદાળુ, જેને અંગ્રેજીમાં એપ્રિકોટ કહેવામાં આવે છે. જરદાળુ એક એવું ફળ છે જેને સૂકવીને ડ્રાયફ્રૂટ્સના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે બેહદ લાભકારી માનવામાં આવે છે અને તેને લાંબા સમયથી પોષણથી ભરપૂર સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવતું રહ્યું છે. સૂકા જરદાળુની અસર વિટામિન એ અને વિટામિન સી ખૂબ જ વધારે માત્રામાં મળી આવે છે, જે ત્વચાની ચમક વધારવા, રોશની આંખોની જાળવી રાખવા અને શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવામાં ખૂબ જ મદદ કરે છે. આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં મોટા ભાગના લોકોની આંખોની રોશની નબળી થતી જઈ રહી છે, કારણ કે આપણે બધા દિવસભર મોબાઈલ, કમ્પ્યુટર અને ટીવી જેવી ડિજિટલ સ્ક્રીન પર કામ કરતા રહીએ છીએ. આવા સમયમાં જો તમે તમારી આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગો છો તો તમારી ડાયટમાં જરદાળુને ચોક્કસ સામેલ કરવું જોઈએ.
આ સિવાય જરદાળુનું નિયમિત સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું માનવામાં આવે છે. તેમાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે, જે હૃદયને હેલ્ધી જાળવી રાખવામાં મદદ કરે છે. સાથે જ તેમાં સોડિયમની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જેનાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને હૃદય પર વધુ દબાણ પડતું નથી. આ જ કારણ છે કે ડોક્ટર પણ હૃદયના દર્દીઓને પોટેશિયમથી ભરપૂર વસ્તુઓ ખાવાની સલાહ આપે છે. જો તમે હાર્ટ હેલ્થને લઈને ચિંતિત છો તો જરદાળુને તમારી ડાયટનો હિસ્સો ચોક્કસ બનાવો. જરદાળુ આયર્નથી પણ ભરપૂર હોય છે, જેનાથી શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે. જો કોઈ વ્યક્તિને એનેમિયા એટલે કે લોહીની ઉણપની સમસ્યા હોય છે તો તેણે જરદાળુનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ. આ ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે, કારણ કે તે નબળાઈ અને થાકને દૂર કરવામાં મદદ કરે છે. જે મહિલાઓ અવારનવાર નબળાઈ અનુભવે છે અથવા જલ્દી થાકી જાય છે, તેમને જરદાળુને પોતાની ડાયટમાં ચોક્કસ સામેલ કરવું જોઈએ. જ્યારે પણ તમે બજારમાંથી સૂકું જરદાળુ ખરીદીને લાવો છો તો એ વાતનું ધ્યાન રાખો કે જરદાળુની અંદર એક નાની એવી ગોટલી એટલે કે બીજ હોય છે, જેને ન ખાવું જોઈએ. જરદાળુનો ફક્ત બહારનો હિસ્સો જ ખાવા યોગ્ય હોય છે અને એ જ શરીરને સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. તો મિત્રો, આજની આ પૂરી માહિતીમાં મેં તમને વિગતવાર જણાવ્યું કે ક્યાં ક્યાં 4 સારા ડ્રાયફ્રૂટ્સ હોય છે, જેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા મળે છે. અને સાથે જ હું તમને એ પણ યાદ અપાવવા માંગુ છું કે અમારો હંમેશા એ જ પ્રયાસ રહે છે કે અમે તમને એ જ માહિતી આપીએ જે પૂરી રીતે વૈજ્ઞાનિક રિસર્ચ પર આધારિત હોય અને જે પ્રકૃતિ સાથે જોડાયેલી હોય. અમારું માનવું છે કે જો આપણે પ્રાકૃતિક વસ્તુઓને આપણા ખોરાકમાં હિસ્સો બનાવી લઈએ તો આપણા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકીએ છીએ અને ઘણી બીમારીઓથી બચી શકાય છે. અમારી કોશિશ એ જ રહેશે કે તમે દવાઓ પર ઓછામાં ઓછા નિર્ભર રહો અને પોતાના સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે પ્રાકૃતિક વસ્તુઓ પર વધુ ધ્યાન આપો. જો કે જ્યારે દવાઓની જરૂરિયાત હોય છે ત્યારે તેમને નજરઅંદાજ ન કરવી જોઈએ, પરંતુ જો તમે તમારી લાઇફસ્ટાઇલમાં સુધારો કરશો અને યોગ્ય ખાનપાન અપનાવશો તો દવાઓની જરૂરિયાત આપોઆપ ઓછી થતી જશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.